ગુજરાતમાં બાગેશ્વર ધામના દિવ્ય દરબારના નામે રાજનીતિ ગરમાઈ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ ભાજપનું માર્કેટિંગ છે. ધર્મના નામે ધતિંગ બંધ થવા જોઈએ. ધર્મનો રાજકીય ઉપયોગ ન કરવો જોઈએ. એક દિવસ બાબાને લઈ વિવાદ વૈજ્ઞાનિક યુગમાં ખોટા ચમત્કારના નામે ધતિંગ બંધ કરો. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ દેશમાં ધર્મના નામે ધતિંગ કરવા વાળા ભૂખ્યા નથી મરતા, મજા છે. એમને ધર્મનો રાજકીય ઉપયોગ ન થવો જોઈએ. જે આંધળા ભક્તો છે એમને ભગવાન માફ કરે. ખોટા ચમત્કારના નામે નાટક કરાય છે. આ નાટક બંધ થવા જોઈએ. ભાજપ આવા એક જોઈએ. વૈજ્ઞાનિક યુગમાં આપણે જીવીએ છીએ. આવા યુગમાં આવા ધતિંગને અવકાશ ન હોય. ધર્મના નામે આવો વેપાર કરાય. બાબાની ગુજરાત મુલાકાત ભાજપનું માર્કેટિંગ છે. મહત્વનું છે કે બાબાની ગુજરાતમાં થનારી એન્ટ્રીને લઈ એક પૂર્વ ધારાસભ્ય બાબાને પત્ર લખ્યો છે. જેમાં પૂછાયું છે કે બાબાની દિવ્ય શક્તિથી કપાસના ભાવ 1500 માંથી 2400 રૂપિયા ક્યારે થશે. અન્ય એકે સવાલ કર્યો હતો કે બાબા અમારા પ્રશ્નોનું પણ સમાધાન કરો. અદાણીની શેલ કંપનીમાં 20,000 કરોડ કોના છે. વર્ષ 2014માં 414 રૂપિયાનો ગેસનો બાટલો મળતો હતો જે અત્યારે 1200 આસપાસ થયો છે. બાબાઓ અત્યારે પ્રજાના પ્રશ્ને કેમ મૌન છે? બાબાઓ કેમ કંઈ બોલતા નથી? લોકોનો દુરુપયોગ કરે છે. ભાજપે રાજકારણમાં ધર્મનો ઉપયોગ ન કરવો. આ ભાજપનું માર્કેટિંગ. આંધળા ભક્તોને ભગવાન માફ કરે.